गुड मॉर्निंग स्टूडेंट्स, आप सबનું સ્વાગત છે નવયુગ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણે 11મા ધોરણમાં ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ એના અગાઉના લેક્ચરમાં લેક્ચર 1 માં પથ લંબાઈ વિશે ભણ્યા હતા। આજે આપણે ટોપિક સ્થાનાંતર ભણશું। તો સૌથી પહેલા સ્થાનાંતર એટલે શું, તો એ શબ્દને છૂટા પાડીએ તો ખ્યાલ આવે કે બે સ્થાનમાં થતો ફેરફાર અથવા બે સ્થાન વચ્ચેનું એક્ચ્યુઅલ ડિસ્ટન્સ એને આપણે સ્થાનાંતર કહેશું। ધારો કે કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, તો આ બે સ્થાન વચ્ચે કુલ અંતરને કાલે આપણે સમજાતા કે પથ લંબાઈ કહેવાય। પણ પથ લંબાઈ એટલે પદાર્થે એક્ચ્યુઅલ ડિસ્ટન્સ, એક્ચ્યુઅલ જે પાથ છે એમાં કાપેલું કુલ અંતર, એટલે ક્યારેય ઋણ નહોતું મળતું, ક્યારેય ઝીરો નહોતું મળતું, એનું મૂલ્ય હંમેશા ધન અને શૂન્ય સિવાયનું અશૂન્ય મળતું હતું। એ અદિશ રાશિ છે ને દિશા સાથે કોઈ મતલબ નથી। જ્યારે સ્થાનાંતરમાં આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીએ, સ્થાનાંતર તો એને વ્યાખ્યાયિત આપણે કરવું હોય તો સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર, સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર। ધારો કે એક ઉદાહરણથી જ શરૂઆત કરીએ, આ ઉગમ બિંદુ આપણે લઈએ, કાલે સમજાવ્યું એ જ ઉદાહરણને આપણે રિપીટ કરીએ કે ઉગમ બિંદુ હોય એની જમણી બાજુના બધા અંતરો પ્લસ હોય, 10, 20, 30, 40, 50, અને એની ડાબી તરફના અંતરો ઋણ હોય, -10, -20 આ રીતે। તો ધારો કે એક પદાર્થ O પાસે છે, આપણે જુદા જુદા સ્થાન દર્શાવી દઈએ, A, આ B છે, અહીંયા નામ આપી દઈએ C। તો હું પથ લંબાઈ અને સ્થાનાંતર બંને આપણે એક જ ઉદાહરણમાં સમજવીએ કે ભાઈ પદાર્થ પ્રારંભમાં O પાસે હતો એટલે એનું સ્થાન 0 કહેવાય, જ્યારે તે A પાસે જશે તો એનું સ્થાન 20 કહેવાય, B પાસે તો એનું સ્થાન 40 કહેવાય, C પાસે તો એનું સ્થાન -20 મીટર કહેવાય। તો આ સ્થાનની વાત થઈ, એ પથ લંબાઈ જે કાલે આપણે સમજાવ્યું એ મુજબ કે ધારો કે પદાર્થ O થી B જાય છે તો એને કાપેલું અંતર એટલે 0 થી 40 એટલે પથ લંબાઈ જો O થી B ની વાત કરવામાં આવે, OB માટે પથ લંબાઈ અને સ્થાનાંતર ચાલો, તો પથ લંબાઈ O થી B તો 0 થી 40 એટલે 40 મીટર। પણ સ્થાનાંતર છે તો સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે કે ધારો કે પદાર્થ x અક્ષ ઉપર સ્થાન બદલાવે છે એટલે x અક્ષ પર સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, અંતિમ સ્થાન માંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું। જો x2 ગ્રેટર ધેન x1 હોય તો તમને આનો જવાબ ધન મળશે એટલે કે ડેલ્ટા x ગ્રેટર ધેન 0 મળશે। જો x2 લેસ ધેન x1 હોય તો તમને આનો જવાબ ઋણ મળશે, અને જો x2 ઇક્વલ ટુ x1 હોય તો આનો આન્સર તમને 0 મળશે। એટલે કે પથ લંબાઈ ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, જ્યારે પથ લંબાઈ એ માત્ર ધન મૂલ્ય જશે। જોઈએ તો O થી B 40 મીટર, સ્થાનાંતર શોધીએ તો સ્થાનાંતર એટલે ડેલ્ટા x, x2 એટલે અંતિમ સ્થાન આપણું B છે તો B માંથી A બાદ કરશું તો B નું સ્થાન 40, A નું સ્થાન 0 એટલે 40 - 0 ઇઝ ઇક્વલ ટુ 40 મીટર। ત્યાર પછી આપણે O થી C શોધીએ। ચાલો, O થી C, તો O થી C કાપેલું અંતર 20 મીટર કહેવાય, તો પથ લંબાઈ 20 મીટર જ હોય કારણ કે અદિશ છે ને દિશા સાથે કોઈ મતલબ નથી। પરંતુ
જો સ્થાનાંતરની વાત આવે તો સ્થાનાંતરનું સૂત્ર અંતિમ સ્થાન એટલે સી, એનું સ્થાન -20 છે. જ્યારે પ્રારંભિક સ્થાન 0 છે તો -20 -0, -20 -0 ઇઝ ઇક્વલ ટુ -20 મીટર. હવે ધારો કે O થી C અને C થી O, એટલે કે પાછા આપણે O થી O જ આવીએ, O થી C અને C થી O. તો પથ લંબાઈ O થી C 20 મીટર, એટલે 20 મીટર પ્લસ C થી O એટલે બીજા 20 મીટર, એટલે 20 + 20 કુલ તમને 40 મીટર મળ્યું. જ્યારે સ્થાનાંતરની વાત આવે તો પ્રારંભિક સ્થાન O હતું એટલે કે 0, અંતિમ સ્થાન પણ O જ છે એટલે 0, 0 - 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ દરેક ઉદાહરણમાં તમે એક વસ્તુ ચોક્કસ નોંધ કરી કે પથ લંબાઈનું મૂલ્ય ધન જ મળે છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો સ્થાનાંતર એ દિશા પર આધારિત રાશિ છે, એટલે આપણે એને કહીશું સદિશ રાશિ છે. સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ કે પછી શૂન્ય હોઈ શકે. જ્યારે પથ લંબાઈ આપણે કાલે સમજાવ્યું એ મુજબ ધન મૂલ્ય જ મળે, ક્યારેય શૂન્ય ન મળે. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે બીજો એક આપણે આ રેખીય ગતિની વાત કરીએ, એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કે ધારો કે એક પદાર્થ આવી ગતિ કરે છે, વર્તુળાકાર ગતિ. આ વર્તુળનું કેન્દ્ર છે, નામ આપીએ આપણે O. દેખાય? તો આ O થી A પાસે આપણે જઈએ, O થી A. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા 10 મીટર છે. તો જ્યારે પદાર્થ O થી A જાય તો એને કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ 10 મીટર છે. હવે કોઈ પદાર્થ A થી શરૂ કરીને B સુધી વર્તુળાકાર માર્ગે જાય છે, એટલે કે આવી રીતે A થી B. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા 10 મીટર છે અને આ O થી B પાસે જાય ત્યારે એને બનાવેલો ખૂણો ધારો કે 30 ડિગ્રી છે. તો A થી B વર્તુળાકાર માર્ગે જાય છે તો એને કાપેલું અંતર શોધવું હોય તો એ આપણા માટે ચાપ કહેવાય. એટલે પથ લંબાઈ મારે શોધવી છે A થી B, એટલે ચાપ બરાબર ખૂણો થીટા ઇન્ટુ ત્રિજ્યા R. થીટા તમારી પાસે 30 ડિગ્રી છે, એને આપણે રેડિયનમાં ફેરવશું તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણીએ આપણે, ઇન્ટુ R એટલે 10 મીટર. ચાલો 0 0 કેન્સલ. ચાલો અહીંયા 30π/18 આ તમને આન્સર મળ્યો. આ પથ લંબાઈ મળી. પાઈના સ્થાને 3.14 લઈ લ્યો એટલે 30 × 3.14 / 18. તો આ તમને AB પથ લંબાઈ મળી. પણ જો સ્થાનાંતરની વાત કરવામાં આવે તો સ્થાનાંતર એટલે એને એક સીધું અંતર લેવું પડશે. સીધું અંતર એટલે A થી B, એટલે આ એક ત્રિકોણાકાર જેવું મળશે. તો A થી B સ્થાનાંતર એટલે આનું સ્થાન અંતિમ માઇનસ પ્રારંભિક બાદ કરશો. જો આ જ પ્રશ્નમાં અહીંયા તમને 60 ડિગ્રી આપે તો તમને ખ્યાલ છે કે આ બાજુ સમાન છે, આ ખૂણો 60 હોય તો સમબાજુ ત્રિકોણ બને. તો AB માટે સ્થાનાંતર સીધું અંતર એટલે ત્રિકોણની એક બાજુ જે 10 છે, આ 10 છે તો આ 10 જ મળે, પણ આ 60 ડિગ્રી હોય તો. હવે પથ લંબાઈ તમને મળી એટલે કે આ A થી B મારે કુલ અંતર શોધવું છે, એટલે કે O થી B. તો ચાલો O થી B શોધવા માટે O થી B એને કુલ અંતર કાપેલું શોધવું છે. આપણે પથ લંબાઈની વાત કરીએ છીએ તો O થી B માટે પથ લંબાઈ ગણીએ તો સૌથી પહેલા પદાર્થ ક્યાં જાય છે? O થી A, ત્યારબાદ A થી B. આમ કુલ અંતર તમને મળ્યું O થી A 10 પ્લસ O થી B 30 × 3.14 / 18. આની ગણતરી તમે કરીને અહીંયા કિંમત મૂકી શકો, સમથિંગ કંઈક આન્સર આવશે મીટર. તો આ પથ લંબાઈ મળી. પણ જો સ્થાનાંતરની વાત આવે
તો સ્થાનાંતર O થી B એટલે કે સીધું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સને ફોલો કરવાનું. તો આ અંતર એટલે આપણા વર્તુળની ત્રિજ્યા જે 10 મીટર છે, એટલે સ્થાનાંતર 10 મીટર મળ્યું. પથ લંબાઈ 10 કરતાં કંઈક વધારે આન્સર આવશે. આના ઉપરથી તમે એક વસ્તુ સાબિત કરી કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર ક્યારેક ઇક્વલ મળે છે, ક્યારેક સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતાં ઓછું મળે છે. તો સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ, આવું તમે તારણ કાઢ્યું. સ્થાનાંતર એટલે સુરેખ માર્ગે કાપેલું અંતર. ધારો કે કોઈ પદાર્થ એક જ દિશામાં જતો હોય ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ ઇક્વલ મળશે, એટલે કે સ્થાનાંતર ઇક્વલ ટુ પથ લંબાઈ. પણ જ્યારે કોઈ પદાર્થ આવી રીતે વર્તુળાકાર માર્ગે જતો હોય તો એવા કિસ્સામાં સ્થાનાંતર તમને ઓછું મળશે. કેના કરતા? પથ લંબાઈ કરતા. એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે આવો એક રસ્તો લઈએ, થોડોક અલગ પ્રકારનો. આ A બિંદુ છે, આ B બિંદુ છે. તો તમને જ્યારે એમ કહે કે A થી B પથ લંબાઈ શોધો, તો તમે જે માર્ગે ગયા હોય એ જ માર્ગનું અંતર તમારે આ શોધવું પડે. આ તમને પથ લંબાઈ મળે. પણ સ્થાનાંતરની વાત આવે તો આ તમને સ્થાનાંતર મળશે. એટલે કે આ જે માર્ગ છે એનું કુલ અંતર તમને જવાબ આપશે પથ લંબાઈ, અને આ A થી B સુરેખ માર્ગે તમે જે જાઓ છો એ તમને સ્થાનાંતર મળશે. તો આવા કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય એ પથ લંબાઈ કરતાં નાનું મળશે. પણ જો સુરેખ માર્ગે જતા હોય એટલે કે A થી B જ જતા હોય તો આવા કિસ્સામાં જે સ્થાનાંતર હોય એ જ પથ લંબાઈ મળે. ધારો કે બીજો પ્રશ્ન કોઈ પૂછે કે આવી રીતે વર્તુળાકાર માર્ગે, આપણી ટેક્સ્ટબુકમાં એક પ્રશ્ન છે કે એક કીડી 10 મીટર ત્રિજ્યામાં એક સ્થાનેથી A થી શરૂઆત કરીને એક પરિભ્રમણ પૂરું કરે છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો A થી શરૂ કરીને એક પરિભ્રમણ, તો એક પરિભ્રમણ એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને શોધીએ. તો એક પરિભ્રમણ માટે પથ લંબાઈ એટલે એક પરિભ્રમણ એટલે એનો પરિઘ જેટલું અંતર કાપ્યું કહેવાય. તો એનું સૂત્ર છે 2πr, 2π × r એટલે 10. તો આ તમને પથ લંબાઈ મળશે. પણ સ્થાનાંતરની વાત કરવામાં આવે તો એક પરિભ્રમણના અંતે પાછો એ જ માર્ગે પાછો ફરે છે, એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઇક્વલ છે. એટલે તો આવા કિસ્સામાં સ્થાનાંતર 0 મળે. તો એમસીક્યુ એવો પૂછે કે કોઈ પદાર્થ એક પરિભ્રમણ પૂરું કરે, ગમે તેટલા પરિભ્રમણ પૂરા કરે, તો તમારે સૂત્ર યાદ રાખવાનું કે પરિભ્રમણના અંતે સ્થાનાંતર 0 થાય. જેટલા પરિભ્રમણ કરે એને ગુણ્યા 2πr મૂકી દેવાના. એટલે કે n પરિભ્રમણના અંતે પથ લંબાઈ કહીએ તો n × 2πr, સ્થાનાંતર કહીએ તો 0. પરિભ્રમણના અંતે સ્થાનાંતર 0 થાય જ્યારે પથ લંબાઈ એને ગુણ્યા પરિઘ કરવાના. તો આ પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત આપણે સમજાવ્યો. બસ આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. ફરી પાછા નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.